ગાંધીનગર જીસીઆઈઆરટી દ્વારા મોરબી જિલ્લાના હળવદ મંગલમય વિદ્યાલયમાં બાળ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિજ્ઞાન મેળામાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા અનેકવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। આ અંગે મંગલમ વિદ્યાલયના સંચાલક અશોક પટેલે જણાવ્યું હતું કે વિજ્ઞાન મેળો દ્વારા વિદ્યાર્થીઓમાં છુપાયેલા કૌશલ્ય બહાર આવે છે અને બાળકોને વિજ્ઞાન, ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રે થતા અવનવા સંશોધનો પ્રત્યે પોતાના રસ રુચિ બહાર લાવવાની પ્રેરણા મળે છે। તો વિજ્ઞાન મેળામાં પોતાની કૃતિ રજૂ કરનાર બાળ વૈજ્ઞાનિકોએ પણ પોતાના પ્રતિભાવ આપ્યા હતા। આધુનિક ટેકનોલોજીનો વિકાસ થતાં ડ્રોન દ્વારા પણ દવાનો ખેતરમાં છંટકાવ થઈ શકે છે, પરંતુ તે આર્થિક રીતે મોંઘા હોવાથી દરેક ખેડૂતો તે લઈ શકે એમ નથી। તેથી અમે આ પ્રોજેક્ટ બનાવેલ છે જે આર્થિક રીતે પણ સસ્તા છે અને મનુષ્યને કોઈ આડઅસર પણ થતી નથી અને તેને બ્લૂટૂથ દ્વારા પણ ઓપરેટ કરી શકાય છે। વધારે ઉત્પાદન મેળવવા માટે જંતુનાશક દવાનો અને હાનિકારક પદાર્થોનો એવી રીતે છંટકાવ કરે છે કે જેનાથી મનુષ્યને શ્વસન તંત્રને લગતા રોગો થાય છે। તો આ રોગોથી રક્ષણ મેળવવા માટે અમે એક આ રોબોટ તૈયાર કરેલ છે જેનું નામ છે સ્માર્ટ એગ્રીકલ્ચર રોબોટ।